ગ્રંથ ખિલવત પ્રકરણ નંબર 16 55મી ચોપાઈ સુધી પહોંચ્યા છીએ અને દોહરાઈ આગળ વધીએ. આગ પાણી પૂજોગે યા सूरत बनाए पत्थर कहोगे हमारा हक है सबकी ये नजर सबकी ये नजर. આગ પાણી પથ્થર હોમ હવન કરવા તે અગ્નિની પૂજા થઈ. પાણી જોઈને સ્નાન કરી નાખીને પવિત્ર થઈ જાય એવો અનુભવ કરવો એ પાણીની પૂજા થઈ. પથ્થરની મૂર્તિ બનાવીને એની પૂજા કરો તો સુરત બનાવે પથ્થર. આવું બધું તમે સંસારમાં જઈને કરશો. રાજી મહારાજ ચેતવે છે સખીઓને. કહોગે અમારા હક હે, આ અમારા માલિક છે, આ અમારા ધણી છે, અમારા પરમાત્મા છે એવું કહેશો. સબકી એ નજર, બધાની આવી દ્રષ્ટિ હશે. 12,000 आसमान जिमी पाताल लग सब झूठे झूठ मंडल. ઉપર આકાશ, નીચે પાતાળ અને વચ્ચે ધરતી. એ ત્રણેય લોકમાં ત્રણેય લોક પોતે જૂઠા, અસત્ય, નાશવંત. જૂઠે જૂઠ મંડળ. જૂઠ એટલે અસત્ય. ત્રણેય કાળમાં ના ટકે તે જૂઠ, અને ત્રણેય કાળમાં જે ટકે તે સત્ય. ऐसे झूठ खेल में तुम जाओगे सब रल. આવા જુઠ્ઠા ખેલને જોવા માટે તમે માગણી કરી રહ્યા છો. એ ખેલ જોવા તમે જશો એટલે તમે ખેલમય થઈ જશો. ખેલની અંદર એવા એકાકાર થઈ જશો કે તમને ધણી યાદ નહીં આવે, તને પરમધામ પણ યાદ નહીં આવે. રાજ્ય મહારાજ કે શ્યામાજી કોઈ નહીં યાદ તમને નહીં રહે. અને પેલા જુઠ્ઠા ખેલની અંદર આ મારું ઘર, આ મારો કુટુંબ, આ મારો પરિવાર, એમાં તન્મય થઈ જશો. એટલે એમાં તમે બધા એકાકાર થઈ જશો. હક ઇનો મેન પાઈએ ના કુછ સુનિયા કાન. એ સંસારની અંદર પરમાત્મા વિશે કોઈ વાત પણ સાંભળવા નહીં મળે. એ જૂઠા સંસારની અંદર પરમાત્મા નહીં હોય, અને પરમાત્માની વાત કોઈ કાને સાંભળવા નહીં મળે. સાચ ન પાઈએ ઇનો મેં. આખો સંસાર જૂઠો, નાશવંત. એમાં સત્ય શોધવા જાવ તો ક્યાંથી મળે? એમાં સત્ય નહીં પ્રાપ્ત થાય. એ જૂઠે ફના નિદાન. એ આખું 14 લોકનું બ્રહ્માંડ એ નાશવંત. દરેક ચીજ નાશવંત. કોઈ અજર અમર અખંડ વસ્તુ નહીં. જૂઠા ખેલ, સંસાર રૂપી ખેલ તે જૂઠો, અસત્ય, ક્ષણભંગુર. કબીલે જૂઠે, પરિવાર હશે તે જૂઠો. આ મારો પરિવાર, આ મારા પિતાજી, આ મારા માતાજી, આ મારી બહેન, આ મારા ભાઈ, આ મારી પત્ની, આ મારા પુત્ર, આ મારી પુત્રી. આમાંનું કોઈ સત્ય નહીં, અસત્ય.
ક્ષણભંગુ હનુમાના દરેકે જન્મ લીધેવો અને જેનું જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત. એક ને એક દિવસ બધાનું મૃત્યુ આવે જ આવે. એ અસત કહેવાય. સત્યને મૃત્યુના અસત્યને મૃત્યુ હોય, સત્યને મૃત્યુ હોય નહીં. સત્ય એને કહેવાય કે જે ત્રણેય કાળમાં ટકે. ભૂતકાળમાં પણ હોય, વર્તમાન કાળમાં પણ હોય અને ભવિષ્ય કાળમાં પણ રહેવાનું હોય, એને સત્ય કહેવાય. જે ત્રણેય કાળમાં ના રહે, ભૂતકાળમાં થોડુંક વખત રહી ગયું હોય અથવા વર્તમાન કાળમાં હોય, ભવિષ્ય કાળમાં થોડુંક સમય રહેવાનું હોય, એ અસત્ય કહેવાય. ત્રણેય કાળમાં જે ખંડ હોય એ સત્ય કહેવાય. તો એવા બ્રહ્માંડમાં તમે જશો કે ત્યાં તમને સત્ય જોવાય નહીં મળે. સત્ય કઈ દિશામાં છે એ ખબર નહીં પડે. અસત્ય જ અસત્ય. જૂઠે ફના નિદાન. જૂઠા ખેલ કબીલે જૂઠે. આખો સંસાર જૂઠો, નાશવંત. કબીલે એટલે પરિવાર પણ નાશવંત. જૂઠે જૂઠા ખેલે ને આ જૂઠા સંસારની અંદર એ જૂઠા મનુષ્યો એ પોતાનું 100 વર્ષનું આયુષ્ય એમાં ગુજારી દે. એમાં રમત રમી લે જે રમવાની હોય છે. સબ જૂઠે પૂજે, ખાए पिए जूठे, जूठे जूठा बोले. सब जूठे पूजे. 33 कोटि देवताओं, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ 3 મોટા દેવ, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, બધા નાના દેવ. આ 33 પ્રકારના જે દેવો છે એ જૂઠા. એમનું પણ મૃત્યુ નિશ્ચિત. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ, ₹43,20,000 વર્ષને આ એક ચતુર્યુગી, જેને આપણે એક ચોકડી કહીએ, 43,20,000 વર્ષ થાય ત્યારે એક સતયુગ પૂરો થઈ જાય, એક ત્રેતા પૂરો થાય, એક દ્વાપર પૂરો થાય, એક કલયુગ પૂરો થાય, ફરી પાછો સતયુગ આવે. તો એક ચોકડી 43,20,000 વર્ષની થઈ. તો એવી 1,000 ચોકડી નું બ્રહ્માજીનો એક દિવસ થાય, અને બીજી 1,000 ચોકડીની બ્રહ્માજીની એક રાત થાય. ઓહો, આપણા તો અસંખ્ય અવતારો એ દરમિયાન થઈ જાય. એટલે આપણને બ્રહ્માજી અજર અમર લાગે. વિષ્ણુ ભગવાનનું પણ એવું, શિવજીનું પણ એવું. એટલે આપણે એમને ત્રિદેવ, મોટા દેવો ગણીને પૂજીએ કે આ અખંડ છે, અજર અમર છે. પણ અજર અમર કોઈ નથી. એકને એક દિવસ તો આ હિસાબે 43,20,000 વર્ષે એક રાત, એક દિવસ, અને 43,20,000 એટલે 86,40,000 વર્ષ થાય એટલે એક દાડો પૂરો થાય. એવા 360 દિવસે એક વર્ષ થાય, અને એવા 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માજી નું આયુષ્ય પૂરું થાય. એ જ રીતે વિષ્ણુજીની, એ જ રીતે શિવ. પણ કોક ને કોક દિવસ તો પૂરું થાય કે ના થાય? એક દિવસ તો એવો આવે કે એમનું આયુષ્ય પણ પૂરું થાય. એટલે બ્રહ્માજી પણ અખંડ ના કહેવાય, શિવજી પણ અખંડ ના કહેવાય, અને વિષ્ણુજી પણ અખંડ ના કહેવાય. આપણી દ્રષ્ટિએ આપણા 100 જ વર્ષ,
આપડે તો હજારો અવતારો થઈ જાય તો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જ હોય, એટલે આપણે મને એ અમર છે, અજર અમર. પણ આ ગણતરીના શાસ્ત્રીય હિસાબે આપણે જોઈએ તો એક ને એક દિવસ તો એમનો પણ આવે જ. એ નવેસરથી સંસાર મુંડાય, નવા બ્રહ્માજી, નવા વિષ્ણુજી, નવા શિવજી આવે. સબ જૂઠે પૂજે, સત્ય દેવો નાશવંત દેવોની બધા પૂજા કરે, ખાય પીએ જૂઠે. અને આ નાશવંત સંસારની બધી વસ્તુઓ જૂઠી, નાશવંત, તો પછી ખાવાનું પીવાનું એ પણ નાશવંત જ હોય. એ પાણી પીએ તે ટકવાનું નહીં, જે ખાવ તે પણ ટકવાનું નહીં, એના એ સ્વરૂપે રહે જ નહીં. એટલે અસત્ય, જૂઠે જૂઠા બોલે, અને જે કઈ બોલે તે અસત્ય જ બોલે, કે એનો દેહ જ અસત્ય છે, એની જીભ અસત્ય છે, તો એ બોલે એ પણ અસત્ય જ હોય. હવે અસત્ય છે, સબ લગેગા મીઠા, જૂઠ છે અને માયા સાથે સંબંધ છે, માયા મીઠી લાગે. જૂઠા સબ લગેગા મીઠા, જૂઠા કુટુંબ પરિવાર, કુટુંબ પરિવાર બધું જૂઠું, ઘર બાર, ધન માલ મિલકત જમીન જાગીર જે કઈ છે બધું જ જૂઠું છે, પણ એ બધું વાલું વાલું લાગે. આ સંભળાઈ રહ્યો છું તો કઈ આગળ છોડી દઉં? તમે સાંભળી રહ્યા છો તો તમે કઈ ઘર બાર કુટુંબ કબીલો પરિવાર માલ મિલકત કશું છોડી દો? નહીં, બધું જાણતા સમજતા હોવા છતાંય એની મીઠાશ એટલી છે કે છૂટે નહીં. જે જૂઠું છે એ વધારે મીઠું લાગશે. જૂઠા કુટુંબ પરિવાર બધું વાલો લાગે. સુખ દુઃખ એને મેં જૂઠી ચર્ચા, સુખ અને દુઃખની ચર્ચાઓ પણ જૂઠી. સબ જૂઠે કા વિસ્તાર, આખો સંસાર જ જૂઠો, પછી વાતો ક્યાંથી સાચી હોય? ઈશક તમારા તો સાચા, મોહે યાદ કરો વખત આવા જૂઠા સંસારની અંદર તમને મોકલવાના છે. અને ત્યાં ગયા પછી એવી જૂઠી ભૂમિકામાં ચારે બાજુ બધું જૂઠ જ જૂઠ હોય, ત્યારે તમે મને યાદ કરો, ત્યારે તમે ખરા. ઈશક તમારા તો સાચા, તો તમારો પ્રેમ સાચો. અહીં કોક મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. પરમધામમાં આ ઈશક રબંધ થયો છે. રાજજી મહારાજ કે છે કે શ્યામાજી ઉપર ને સખીઓ ઉપર મારો પ્રેમ વધારે છે તમારા કરતા. તો શ્યામાજી કે છે કે ના ધણી, તમારી ઉપર ને સખીઓ ઉપર મારો પ્રેમ વધારે છે. તો સખીઓ કે છે કે ના, તમારા બંને ઉપર અમારો પ્રેમ વધારે. આ ઈશક રબંધ, આ સૃષ્ટિનું મૂળ કારણ. કે જોઈએ તાર તમને અમે હું એવી જગ્યાએ મોકલીએ, ત્યાં જઈને જો તમારો પ્રેમ રાખો તો માનું કે ના તમારો પ્રેમ સાચો. ઈશક તું મારા તો સાચા, મોહે યાદ કરો વખતે યાદ આવે. આ માયાવી સંસારની અંદર આયા પછી પરમાત્મા યાદ આવે. દુઃખ પડે તો જરીક યાદ આવે. એટલે કહ્યું છે કે દુઃખ તે વિરહા ઉપજે, વિરહે પ્રેમ ઈશક, અને પ્રેમ ઈશક જબ આયા તબને જય મિલિયે હક. દુઃખ પડે તો પરમાત્મા યાદ આવે.
અને સુખમાં સાંભળે શું નહીં, કે આ ઘડાઈ લઉં, પેલું ઘડાઈ લઉં, આ પહેરું, પેલું પહેરું. સુખ હોય, પૈસા ટકા છલો છલ હોય, તો સોનાનો આ હાર પહેરું, પેલો હાર પહેરું, આવું ઘડાવું, પેલું ઘડાવું. સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ, આવી કહેવત છે. પરમાત્મા ક્યારે યાદ આવે? દુઃખ પડે ત્યારે. દુઃખથી વિરહ થાય, વિરહથી પ્રેમ ઉત્પન્ન થાય, અને પ્રેમ પરાકાષ્ઠા આવે એટલે એને ઈશક કહેવાય. ધડી સાથેનો પ્રેમ તે ઈશક કહેવાય. અને પ્રેમ ઈશક જે આવ્યા તો પછી પરમાત્મા સાથે મિલન થાય. બહુ અઘરું છે. પ્રેમ ઈશક નું આવવું એ બહુ અઘરું છે. જો તમે આવા સંસારમાં જઈને, કે જેમાં જઈને તમે સંસારમાં ડૂબી જાઓ, ગરાડૂબ થઈ જાઓ સંસારની અંદર, ત્યાં જઈને મને જો યાદ કરો તો માનો કે ના તમારો પ્રેમ ખરો. ઈશક તુમારા તો સાચા, મોહે યાદ કરો વખત સવારથી ઉઠો ત્યાંથી ચાલુ થઈ જાય કે ઉઠો ઉઠો ઉઠો, મોડું થઈ ગયું, સવાર નો સમય થઈ ગયો, નવાનો સમય થયો, નહીં લો જલ્દી થી. પછી આ કામ છે, પેલું કામ છે, અહીં જજો, પેન્ટ જજો, આ લાવજો, પેલું લાવજો, પછી તાપ થઈ જશે, જલ્દી ઉઠો. એક બ્રાહ્મણ નો દીકરો ખૂંટીએ ચોટલી બાંધીને વ્યાકરણ નો નિયમ ગોખે. ડુકરુઈ કારણે, ડુકરુઈ કારણે, ડુકરુઈ કારણે. સંસ્કૃત નો ડુકરી ધાતુ છે તે ચોથી વિભક્તિમાં વપરાય. આ નિયમ ગોખે. અને આદિ શંકરાચાર્ય, અત્યારે જે શંકરાચાર્ય છે એના મૂળ શંકરાચાર્ય જે હતા તે ત્યાં થઈને નીકળ્યા, બ્રાહ્મણના ઘરાઘર થઈને ગંગા સ્નાન કરવા જતા હતા. અને ચરપટ પંજરિકા સ્ફુરન થઈ. આ પ્રસંગ જોઈને એમણે કહ્યું કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે, નહીં નહીં રક્ષતી ડુક્રુઈકરણ. આ ચરપટ પંજરિકા નામનું જે સ્તોત્ર છે એનું આ પહેલો શ્લોક છે. અરે ભજ ગોવિંદમ, બ્રાહ્મ મુહૂર્તમાં ડુક્રુઈકરણ વ્યાકરણ નિયમ ગોખવાનો. તે ચોટલી બાંધીને કે જરા જોકું આવે તો તરત આંખ ઉગડી જાય. એમાં તો પરમાત્માનું નામ લેવાનું હોય બ્રાહ્મ મુહૂર્તમાં. પણ આ સંસારમાં પરમાત્માનું નામ દુઃખ પડે તો માણસ લે, નહીં તો લે જ નહીં. ઈશક તુમારા તો સાચા, રાજી મહારાજ કે છે કે એવામાં પણ જો તમે મને યાદ કરો ને તો તમારો પ્રેમ ખરો. એમને એમ તો કોક અમારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. ત્યાં જૂઠા સંસારમાં મોકલી પ્રેમ પરીક્ષા કરવામાં. અને અહીં આવીને જૂઠા કબીલાની અંદર રમમાણ થઈ ગઈ કે આ મારા પિતાજી, આ મારી માતા, આ મારી બહેન, આ મારા ભાઈ, આ મારો દીકરો. એટલે સુધી પોતે પારેલા પશુ પક્ષી હોય એની ઉપર એમ, પણ પરમાત્મા ઉપર નહીં. કૂતરું પારી તો કૂતરું ઉચકી લે, ઉચકી ઉચકીને ફરે. પરમાત્માને યાદ કરવાનો ટાઈમ નહીં. ઈશક તુમારા તો સાચા, મોહે યાદ કરો. એને કઈ સંસારમાં જઈને તમે જો મને યાદ કરો ને તો તમારો પ્રેમ ખરો. રબત કિયા તુમ મુझસો, તમે મારી સાથે વાદ વિવાદ કર્યો છે કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. બીચ બકાવત અને અખંડ પરમધામ ની અંદર વાદ વિવાદ કર્યો કે અમારો પ્રેમ વધારે, સખ્યો કે અમારો, શ્યામજી કે અમારો, પ્રાચી મર્દ કે અમારો.
તો એવી જગ્યાએ મોકલું, ત્યાં જઈને જો તમે મને યાદ કરો તો તમારો પ્રેમ ખરો. તો અહીં મોકલ્યા, તો અહીં કઈ રાજ્ય મહારાજ યાદ આવે? સવાર થાય કે ભાઈ ચા મૂકો, ચા યાદ આવે. કોફી પીતા હોય ને કોફી યાદ આવે, દૂધ પીતા હોય ને દૂધ યાદ આવે. હજી કશો ભૂખ લાગી છે, કશું પડ્યું નથી, ત્યાં કે ભાખરી પડી, લો આ ભાખરી દૂધ ખાઈ લો. અરે આ ફ્રીજમાંથી સુગંધ શાની આવે? કે કેરી એમાં મૂકી છે, પાકી પાકી કેરી. હે કેરી છે, કાઢો 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 કાઢો. ખાવા પીવા, પહેરવા ઓઢવા, હરવું ફરવું, એમાં પરમાત્મા ક્યાં યાદ આવે? એમાં જો પરમાત્મા યાદ આવે તો તમારો પ્રેમ ખરો. ઈશક મારા તો સાચા મોહ યાદ કરો વખતે, આ સમયમાં જો તમે યાદ કરો મને તો તમારો પ્રેમ થાય. પથારીમાં પડ્યા હોય, બેઠું થવાતું ના હોય, મારે બેઠા થવું છે, મને કોઈ બેઠો કરો. આવું ગડપણ ક્યાં મોકલ્યું? બરી બરી રે ગળપણ તારી ટેવ, ગળપણ કેણે મોકલ્યું. નરસિંહ મહેતા જેવો એ ગાવા બેઠો. બર્યું આ ગળપણ કોણે પોતાની મેરે કશું થતું જ નથી. મને બહાર ઓટલે બેસાડો, મને ઈચકે બેસાડો, પરવશ પડ્યા પ્રાણિયા. આવા વખતે તમે મને યાદ કરવો, સુખમાં સાંભળે સોની. આ લાવો પેલું લાવો, આ કરો પેલું કરો. રબત કિયા તુમ મુझસો, તમે મારી સાથે પરમધામ ની અંદર, અખંડ પરમધામ ની અંદર વાદ વિવાદ કર્યો છે કે મારો પ્રેમ વધારે છે. તો આવા વખતે સંસારમાં ગયા પછી જો તમે મને યાદ કરો તો તમારો પ્રેમ સાચો. ભાઈ અહીં આયા, અહીં હવે કઈ પરમાત્મા યાદ આવે? ઉઠો ત્યાંથી ચાલુ થઈ ગયું, ચા લાવો, પલું લાવો, પ્રેમ લાવો, ભાખરી લાવો, ભૂખ લાગી, તરસ લાગી, કશાકની સુગંધ આવે છે, કેરી લાવો, માખણ ને મિશ્રી લાવો. ખાવા પીવાની વસ્તુ, પહેરવા ઓઢવાની વસ્તુ, હરવા ફરવાની વસ્તુ, આ બધું યાદ આવે. પરમાત્મા ક્યાં આવે વચ્ચે? રબત કિયા તો મુજે સો બીચ બકા, તમે પરમધામમાં તો તમે મારી સાથે વાદ વિવાદ કર્યો છે કે મારો પ્રેમ વધારે છે. તો આ સંસારમાં ગયા પછી યાદ કરો તો ખરા. એસી તો કોઈ ના હોય બિના ઇલમ હોવે હોશિયાર, એવી તો કોઈ આત્મા થઈ નથી કે જેને તારતમ જ્ઞાન ના મળ્યું હોય તો એ જાગ્રત થઈ જાય. તારતમ જ્ઞાન થી જ આત્મા જાગૃત થાય, એ સિવાય નહીં. હાથી બિના કોઈ ના રહી, છોડ ના શકે અંધાર. તાતમ જ્ઞાન દ્વારા બધી જ બાબતનું જ્ઞાન થયા પછી પણ આ અજ્ઞાન રૂપી અંધકારને છોડી શકાતો નથી. એટલે પરમધામમાં ગયા પછી શું થાય? હાથી થાય. કહેતા હતા ને તમે, ના ભૂલીએ ના ભૂલીએ, સ્વામી શીશ ગયે શું થાય જો. 100 વાર અજમાઈ જુઓ, માથું જાય તોય અમે તો તમને તો ભૂલતા જ. એ અહીં ભૂલી ગઈ. એટલે હવે પાછી જયારે પરમદાસ જાય ત્યારે એની હાથી થાય, બધા મજાક ઉડાવે, અને અખંડ ભૂમિમાં હાથી થાય એટલે હાથી પણ અખંડ. આ બધું જાણવા છતાં એ જ્ઞાન રૂપી અંધકારને છોડી શકાય તેમ નથી, છૂટતો નથી. ઇલમ મેરા લેકે
જે આત્મા મારું જ્ઞાન પ્રાપ્ત કરીને, તાતમ જ્ઞાન પ્રાપ્ત કરીને નિશંક દુની સે તોડ શંકાર થઈને દુનિયા સાથેનો સંબંધ તોડી નાખે તો એ ભલાઈ શક જો મુજ પે આવે દોડ તે સંસાર સાથેનો સંબંધ તોડીને જે મારી સાથે સંબંધ બાંધે અને મારી તરફ જે દોડી આવે એ પ્રેમ સાચો. જે આવા સંસારની અંદર ગળાબૂળ રહેતા હોવા છતાંય જે મારા પ્રેમને યાદ કરી અને મારા તરફ દોડી આવે એનો પ્રેમ સાચો. જૂઠા ખેલ દેખાયા 14 તબક્કે જહાન. તમને જૂઠું ખેલ બતાડ્યો છે. 14 લોકના બ્રહ્માંડનો ખેલ અક્ષર બ્રહ્મે બતાવ્યો છે. એક કંકરી હોય રસકી તો ઉડે જેવી આસમાન. 14 લોકના બ્રહ્માંડનો ખેલ બતાવ્યો, પણ આ 14 લોકના બ્રહ્માંડની પરમધામની એક કાંકરી આગળ એની કશી કિંમત નથી. રસકી કંકરી ઉડાવે 14 તબક. 14 લોકોનું બ્રહ્માંડ પરમધામની એક કાંકરી બરાબર પણ નથી. પરમધામના જે સુખ છે એની આગળ 14 લોકના બ્રહ્માંડના સુખો એક કાંકરી બરાબર પણ. એક કંકરી હોવે રસકી, પરમધામની એક કાંકરી હોય તો ઉડે જીમી આસમાન. આકાશથી મહિને પૃથ્વી સુધી બધું ઉડી જાય. જો નીંદ મેં સુપન દેખીએ, જેવી રીતે નિદ્રાવસ્થાની અંદર સ્વપ્ન જોઈએ આપણે. કઈ લાખો વજૂદ દેખાય, કેટલાય લાખો માણસો દેખાય સ્વપ્નમાં. આપણે જોઈએ કેવું તો મા મહિનાની પૂનમ છે ને નડિયાદના મેળામાં આવ્યો, નર્યા માણસો જ માણસો, દુકાનો બધું દેખાય. લાખો વજૂદ દેખાય. વજૂદ એટલે દેહ, શરીર. આંખ ખુલે ઉડે ફરામોશી, અને આંખ ખુલી જાય એટલે નિદ્રા નહીં, ફરામોશી ઉડી જાય, ઊંઘ દૂર થઈ જાય. તબહી મિટ જાય એટલે પેલું બધું જે દૃશ્ય સ્વપ્નમાં જોતા હતા એ બધું ઉડી જાય. સ્વપ્નમાં તો મા મહિનાનો મેરો જોતા હતા. મા મહિનાની પૂનમનો મેરો નડિયાદમાં જે ભરાય, સંતરામનો મેળો, એ હૈયું ભીસાય એવી ભીડ હોય. બે બાજુ દુકાનો, વચ્ચે માણસનું મેનાવર. લાખો માણસો મેરામાં એકત્રિત થાય. પણ અહીંયા આગળ તો આંખ ખુલે ત્યારે એ સ્વપ્નું ને સ્વપ્નના બધા દેહો પલાય થઈ જાય, કશું દેખાય નહીં. પછી કશું ના આવે. આંખા ખુલે ઉડે ફરામોશી, આંખો ખુલી જાય અને જે નિદ્રાનું જ્ઞાન હતું એ દૂર થઈ જાય. તબહી મિટી જાય ને પેલા સ્વપ્નમાં જોતા હતા જે હજારો લાખો માણસો એ ઉડી જાય. એવું આ સંસારિક સ્વપ્ન. સંસાર સપનું રે હો સાચું, ખરેખર એ સ્વપ્ન સમાન છે. અને સ્વપ્ન જેમ ઉડી જાય છે એને એક દિવસે આપણી આંખ બંધ થાય એટલે સંસાર રૂપી સપનું ઉડી જવાનું. फुरमान लिखूं तुमको और भेजूंगा पैगाम. હું તમારી પર સંદેશો મોકલીશ, જાગ્રત થાવ એટલા માટે. ફુરમાન, આજ્ઞા, હુકમ.
એ હુકમનો સંદેશો તમારી પર મોકલીશ. તુમ કહોગે કિન ભૈયા, કોણે આ હુકમ મોકલ્યો? તમે મને તોય નહીં ઓળખો. કિન કે કલામ, આ સંદેશામાં જે વચનો છે, શબ્દો છે, એ કોના છે? મને તો કદી ખબર પડતી જ નથી ભાઈ. કહા હે હમારા ખતમ ઓર વતન હમારા કીત, અમારું ધણી ક્યાં છે અને અમારું મૂળ રહેઠાણ ક્યાં છે, કશી જ ખબર નથી. 14 તબકોમાં નહીં, આ 14 લોકની અંદર તો છે જ નહીં. એક ઇનકી કિતાબત, તો આ ધર્મ ગ્રંથો એ કોના માટે લખાયેલા છે? કોના છે? એ કોની વાત કરે છે? અપન આય વાસ્તે મજકૂર, આપણે આ સંસારમાં આવ્યા છીએ વાસ્તે મજકૂર. પરમધામમાં જે પેલી પ્રેમ ચર્ચા થઈ હતી, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, એને કારણે આપણે આ સંસારમાં પ્રેમ પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. અરસથી ઉતર, પરમધામથી ઉતરીને આ બ્રહ્માંડમાં આવ્યા છે, જુઠ્ઠા ખેલની અંદર આવ્યા છે. 14 તબકો મેં નહીં, આ વાત 14 લોકમાં ક્યાંય નથી. એક ઇનકી કિતાબત, આ ધર્મ ગ્રંથ કોના છે કે જેમાં આ વાત છે? તો અપન આ વાસ્તે મજકૂર, પરમધામમાં જે મંત્રણા થયેલી, કોનો પ્રેમ વધારે, એની પરીક્ષા આપવા માટે પરમધામથી ઉતરીને અહીં આવ્યા છીએ. અને આ જે દુનિયા છે, આ સંસાર છે, એ તો ખૂબ તુચ્છ છે એની આગળ. તિલસમ, નાશવંત છે. એ આ પરમધામની વાતને ગમે એટલી તમે વાર કહો પણ એને ઘરે ઉતરે નહીં. કે એમાં જે જીવ છે સ્વપ્નના જીવ છે, એને પરમધામની વાત એને ઘરે ઉતરે નહીં. એને પાવે અરથ કો ના કછું પાવે હક. આ સંસારના જીવો જે છે, સ્વપ્નના જીવો, એ પરમધામને લાયક નથી, એટલે પરમધામને પસંદ કરે પણ નહીં, એ પરમધામને પ્રાપ્ત કરી શકે નહીં. ના કછું પાવે હક, કે પરમાત્મા સુધી પણ એમની ગતિ નથી. જો ને, બહાર રોડ ઉપર નીકળો તો વગડિયા દાદા, એ ગાડી વાળો જે હશે એ વગડિયા દાદાનો પૂજારી. વગડિયા દાદા વગડામ રહે, એ વગડિયા દાદા થયા. મેલડી રાજા, મેલડીને માતા કે છે, હવે એને રાજા બનાવી દીધો રાણીમાંથી. મેલડી રાજા, કોક રિક્ષા પર એવું લખેલું હોય. કોક મોમાઈ, નામ જાત જાતના ભાત, હજારો માતાઓના, હજારો દેવોની વાત આ રિક્ષાના બોર્ડમાં તમને જોવા મળે. કલાક બેસો તો આખી નોટ ભરાઈ જાય, એટલા દેવોની પૂજા લોકો કરે. તો આવા લોકો પરમધામને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? એ ન પાવે રસકો, એ પરમધામને પ્રાપ્ત ના કરી શકે. ના કશું પાવે હક, પરમાત્માને ઓળખી શકે નહીં. ના કશું સમજે ઇલમકો, તારતમ જ્ઞાન એની સમજમાં આવે નહીં. એ આપ નહીં મુતલક, એ પોતે જ સ્વપ્ન જેવા છે, એમનું જ કોઈ અસ્તિત્વ નથી. પછી એ પરમાત્માને કેવી રીતે ભજે? એ જો ઢૂંઢત દુનિયા તો સબ તિલસમ કે, દુનિયા તો જે શોધી રહી છે એ શું? તો કે માયા. એટલે જુદા જુદા દેવોની ઉપાસના કરે કે મને આ આપી દો, મને પેલું આપી દો.
કોઈનો કોર્ટમાં કેસ ચાલતો હોય તો કે મને અમે જીતાડી દો. કોઈકને કોઈક દર્દ થયું હોય તો કે મને આ દર્દ મટાડી દો. કોઈકની પાસે પૈસા ના હોય તો કે મને ધનવાન બનાવી દો. કોઈને આંખે દેખાતું નથી કે મને આંખે દેખતો કરી દો. આ તન મન ધન એની માગણીઓ માટે જુદા જુદા દેવ દેવતાની પૂજા લોકો કરે. એ જો ઢૂંઢત દુનિયા તો સબ તિલસમ. બધા નાશવંત દેવોની ઉપાસના કરે. એટલે નાશવંત જગતને પરમાત્માની શોધ કરવા વાળા જે જીવ છે ખરેખર ખોટા છે. એ નાશવંત સંસારની અંદર પરમાત્મા તમને મળે જ નહીં. શું ક્યાં પાવે હકબકા. પરમાત્મા તો અવિનાશી છે. એમને એ આવા લોકો કેવી રીતે મેળવી શકે? અસલ નહીં જે જેમનું શરીર નાશવંત છે એવા માણસો અખંડ અજર અમર એવા પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? પેદા આદમ હવા છે. જે પુરુષ અને સ્ત્રીથી ઉત્પન્ન થયા છે મનુષ્ય, મા અને માતા અને પિતા થી ઉત્પન્ન થયેલું બાળક તે મનુષ્ય. આદમ અને હવા. હવા એટલે ઈવા. આદમ ને ઈવા આપણો મૂળ પુરુષ, જેને આપણે મનુ ભગવાન કહીએ છીએ. કુરાનમાં એને આદમ ને ઈવા કહે. આપણે મનુ ને શત્રુપા કહીએ છીએ હિન્દુ શાસ્ત્ર. અને આ સેમેટિક વિચારધારા વાળા આદમ ને હવા કહે છે. તીરથ હવા શૈતાન. એટલે આ સંસારમાં જે મનુષ્ય ઉત્પન્ન થયા છે આદમ ને હવાથી ઉત્પન્ન થયા છે. અને એમની ઉપર કોણ સવાર છે તો કે ઇબ્લીસ. મન રૂપી કલિયુગ એમની પર સવાર છે. મન હંમેશા માયા તરફ ખેંચી જાય અને આત્મા હંમેશા પરમાત્મા તરફ. એ આત્મા હારે અને મન જીતે. માણસ હંમેશા માયા તરફ જાય, પરમાત્મા તરફ જનાર જબલ્લે જ કોક નરસિંહ મહેતા કે મીરાબાઈ હોય. એટલે મીરાબાઈ કે પરણું તો પ્રિયતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાણવાનો ભય ટાળ્યો રે, મોહન તારા કળાની માયા લાગી રે, મોહન પ્યારા. મીરાબાઈ લગ્ન કરવાની ના પાડતી દીધી. હું તો કૃષ્ણને વરી ચૂકી છું. મારો ધણી તો કૃષ્ણ પરમાત્મા છે. અને એને પરિણ્યા પછી રડવાનો વખત આવે નહીં. અહીં કોક આ સંસારિક રાજકુમાર સાથે મારા લગ્ન કરાયા. મીરા તો રાજકુમારી હતી, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. રાજકુટુંબ રાજઘરાનાની રાજકુંવરી હતી. મેડતાના રાવ દુદાજીની પૌત્રી તે મીરાબાઈ. ડાબો મેલ્યો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં, સર્વ છોડી મીરા નિસર્યા. જ્યારે રાણાજીએ ઝેરના પ્યાલા મોકલ્યા રે, દેજો રાણી મીરા ને હાથ. આ ભગતડી થી આબરૂ જતી હતી રાણા નહીં. રાણાની રાજરાણી સાધુડાઓની વચ્ચે કીધું તંબુરો લઈને ભજન ગાય નાચે, એમને એબ જેવું લાગતું. એટલે એના કરતા ના હોય ને મરી જાય તો સારું. અને મીરાબાઈ એને આ તો અમૃત મોકલી મારા માટે. ઝેર ઘટ આવી ગયા, પણ કૃષ્ણજી જેને સહાય એની ઝેરે કશું કરી શક્યું નહીં. અમૃત જાણીને મીરા પી ગયા, જેનું માયામાં મનડું ન કઈ ગોવિંદો.
પ્રાણ મારો રે મને જગ લાગ્યો ખારો રે. ગોવિંદો પ્રાણ અમારો, મારો પ્રાણ તો કૃષ્ણજી છે, અને આ જગત તો મને ખારું ઉર્સ લાગે છે, એમાં મારે પડવું નથી. એટલે સાધુડાઓની મંડળીની વચ્ચે ઉભા થઈ નાચે ગાય. એક સાધુ, મીરા બહુ રૂપાળી, રાજકુંવરી, રાજરૂપ એની પાસે, એ સાધુડાની વચ્ચે ના કોક સાધુ દાનત બગડી. એટલે મીરા પાસે માગણી કરી કોઈ વસ્તુ માગું પણ તમે આપશો મને. કે તમે માગો, મારી પાસે હોય તો આપ્યા વગર નહીં. એટલે એને માગણી કરી કે તમારું દેહ સૌંદર્યથી હું ખૂબ આકર્ષાયો, એ મને એનો ભોગવટો જોઈએ છે. એ સારું. બીજે દિવસે બધા સાધુઓની મંડળી ભેગી થઈ, ભજન, કોઈના હાથમાં તંબુરો, કોઈના હાથમાં વેણા, કોઈક તબલા, નરગા, કાંસી જોડા, મંજીરા, બધા સાધુ સંતો આયા. એ ભજનમાં જઈ જમવાની વચ્ચોવચ ખાટલો પથરાવડાય મીરાબાઈ. બધાને આશ્ચર્ય થયું કે મીરાએ વચ્ચે ખાટલો કેમ પથરાય? સરસ મજાનું ગાડલું ઓશિકુર ને એની ઉપર સરસ મજાની ચાદર પછાઈ. મીરાબાઈએ કહ્યું કે સંતજી ઉભા થાવ, આપને જો આ દેહથી તૃપ્તિ થતી હોય તો મારે માટે હવે આ જીવન ઉપયોગી નથી. એનો હું તમને અર્પણ કરી દઉં છું. કાપો તો લોહી ના નીકળે એવી દશા પેલા સંતની થઈ. એટલો ફિટકાર બધા તરફથી મળ્યો કે ફરી કોઈ દિવસે એને મોઢું બતાવ્યું જ નહીં. એટલે મીરા એકલી ભગત રહી જતી એવી નહીં, બુદ્ધિમાન પણ હતી. એને એવી શિક્ષા કરી માણસને કે તે આ ચામડું જોયું મારું, એમાં રહેલો પ્રભુ પ્રેમ તને ના દેખાયો? પેદા આદમી વાસે તો જીવોની ઉત્પત્તિની બાબતમાં પુરાણ અને પુરાણ બધામાં જણાવ્યું છે કે આદમ ને ઈવાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. કુરાનમાં એવું કહ્યું, આદમ ને ઈવાથી. પુરાણની અંદર મનુ અને શત્રુપાથી આ સંસારની ઉત્પત્તિ થઈ. હિન્દુ શાસ્ત્રોમાં એમ કહ્યું, નામ જુદા, વાત એક જ થઈ કે પુરુષ અને સ્ત્રી દ્વારા સંસાર ઉત્પન્ન થયો. અને એમના મન ઉપર ઇબલીસ શૈતાન છે. આ મન છે ને માયા તરફ, મનની ઉપર હંમેશા ઇબલીસ સવાર હોય છે. ઇબલીસ એટલે નકારાત્મક શક્તિ, આપણે જેને કલિયુગ કહીએ, જે બુદ્ધિ બગાડી નાખે. એટલે એનાથી તૃષ્ણા પ્રગટ થાય, જાત જાતની તૃષ્ણાઓ, ઈચ્છાઓ ઉત્પન્ન થાય. એ ઇબલીસ કારણે મન પર શૈતાન સવાર હોય તો ખરાબ ઈચ્છાઓ ઉત્પન્ન થાય. રલ ગૈયા વાહી ખેલ મેં, આવા સંસારની અંદર રલ ગઈ, એની અંદર ભળી ગઈ, એકાકાર થઈ ગઈ. કછું રહી ન અસલ બહુ, પરમધામ ની બુદ્ધિ તો રહી જ નહીં. અમારે ખેલ જોવો છે, ખેલે જોવો છે કરીને માગણી કરીને અહીં ઉતરી અને સંસારના જીવો ભેગી જીવ તરીકે ભળી ગઈ. પરમધામની તો કોઈ યાદગીરી રહી જ નહીં, બુદ્ધિ યાદ રહી. પરમધામની બુદ્ધિ હોય તો પરમધામનો વિચાર આવે. પણ એ આ માયાના ખેલની અંદર બરાબર પચી ગઈ, ભળી ગઈ, એકાકાર થઈ ગઈ. પરમધામની બુદ્ધિ રહી નહીં.
રૂહલ્લા કહે 100 બેર તો ભી આવે ના દિલ સૂદ. હવે એવા જીવને રૂહલ્લા એટલે શ્યામાજી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન નો ઘણો બોધ આપે છે, પણ એક જરાય છાંટોય લાગતો નથી. 100 બેર ધણી શ્રી દેવચંદ્રજી 100 વખત એક ને એક વાત કહે છે પરમાત્મા અંગે, કે પરમાત્માની ભક્તિ કર, પરમાત્માની ભક્તિ કર, પરમાત્માને પ્રેમ કર, દુનિયાનો પ્રેમ છોડ. એમ 100 વાર કહ્યું તો બી આવે ના દિલ સૂદ. તો પણ એમના દિલમાં જ્યાં વિકારો ભર્યા છે એ એને ભાન આવતું નથી. જાગ્રત કરવા થતો એ દિલ જાગ્રત થતું નથી, માયામાં રમમાણ રહે છે. देखा देखी करो इनकी बैठे तेल समाए. ધણી શ્રી દેવચંદ્રજી કે છે કે આ નાશવંત જગતમાં બેસીને તમે આ સંસારના મનુષ્યોની દેખાદેખી કરી રહ્યા છો. આ તિલસમ એટલે જાદુઈ ખેલ છે, માયાનો ખેલ છે, ચમત્કારી. તમે બધા બીજા જીવોનું અનુકરણ કરી રહ્યા છો. તુમ આએ બકાવતન છે, તમે એ ભૂલી ગયા કે તમે તો પરમધામ થી આવેલા છો માયાનો ખેલ જોવા માટે. સામાન્ય જીવ જેવા તમે સામાન્ય જીવ નથી, એ વાત જ ભૂલી ગયા. એક વાઘનું બચ્ચું માતા પિતા છૂટું પડી ગયું અને બકરાનું એક ટોરું જતું હતું એમાં ઘૂસી ગયું. પછી તે પોતાને બકરું સમજવા લાગ્યું, બકરાના ટોરામાં જ રે. ગોવાળિયું જે ચરાવે એને આશ્ચર્ય થયું, ખરું આ નાનકડું બચ્ચું છે વાઘનું, વાઘ તો બકરાને દીઠું ના મૂકે, ખાઈ જ જાય. પણ આ તો બધા બકરા જેમ ચરે છે એમ એ ચરવા લાગ્યું. બધા બકરા પાણી પીએ એમ એ પાણી પીવા લાગ્યું. બકરા જેવું બકરું થઈ ગયું. ક્યાંય બકરું જ મારું ખોરાક એને મારીને ખાઈ જવાનું, એ વાત એને ખબર નથી. એમાં સંસારના જીવો જે છે એના ભેગી આ પરમધામની બ્રહ્માંગના ઉતરી છે પ્રેમ પરીક્ષા દેવા માટે, કે અમે ગમે ત્યાં મોકલો તમે, અમે તમને ના ભૂલીએ, ના ભૂલીએ, ના જ ભૂલીએ. કે સ્વામી શીશ ગયે શું થાય જો, અમને દેખાડો એ દેશ ને, કેવો સુખ દુઃખ નો મહિમા જો. લલ્લુ ભટ્ટજી કે છે માથું જાય તોય અમે ના ભૂલીએ. જેમાં સુખ અને દુઃખ ને બધું હોય એવો ખેલ અમને બતાડો, બતાડો, બતાડો. તો એ બ્રહ્માંડ હોય અહીંયા આવી અને બીજા જીવને દેખાદેખી કરવા લાગી. દેખાદેખી કરે કરો ઇનકી બેઠે તિલ સમમાં હે. આ માયાવી બ્રહ્માંડમાં બેસીને, માયાવી ખીલમાં બેસીને દેખાદેખી બીજા જીવો જેમ કરતા હતા એમ તમે પરમધામની બ્રહ્માંડના હોવા છતાંય એવું કરવા લાગી. તું માય બકા વતન છે, તમે અખંડ પરમધામ થી આવેલા છો, એ મુતલક કશું એનું કશું ભાન છે જ નહીં. એ તિલસમ ખેલ ફનાશે ખેલત ફના માહે. આ નાશવંત સંસારના જીવો એ બધા નાશવંત સંસારની અંદર રમી રહ્યા છે. આખર સબ ફના હોય, છેવટે એમનો નાશ પણ નિશ્ચિત છે, કારણ કે નાશવંત જગતમાં એમાં કોઈ અજર અમર છે જ નહીં. એ તિલસમ ખેલ ફના છે, આખો ખેલ નાશવંત છે, અને એની અંદર ખેલનારા જે જીવો છે એ પણ નાશવંત છે. આખર સબ ફના છેલ્લે બધાનો નાશ થવાનો છે.
હિત કાયમ જરા ના હે, અહીં કોઈ અજર અમર કોઈ પણ નથી. એક જરા જેટલી વસ્તુ પણ અજર અમર નથી. મોટો હિમાલય હોય તો એનો નાશ થવાનો, મોટો મહાસાગર હોય તો એનો નાશ થવાનો. પછી આ પશુ પક્ષી પ્રાણી કે મનુષ્યનો તો સવાલ જ. ભૂસ્તર શાસ્ત્રીઓ એમ કે છે કે આજે જ્યાં હિમાલય છે, એવરેસ્ટ પર્વત છે, દુનિયાનું સૌથી ઊંચું શિખર, એ હિમાલય ને ઠેકાણે એક દિવસ મહાસાગર ભૂગવતો હતો. વિચાર કરો, મહાસાગર એટલે ખાડો છે ને ત્યાં. અને આજે ત્યાં દુનિયાનો સૌથી ઊંચો પર્વત થઈ ગયો, ત્યારે એ બધા પાણી ક્યાં ગયા હશે? આખા દેશ ઉપર થઈને પસાર થયા હશે. અને જ્યાં ભરાયા તેને મહાસાગર કહે. જેટલી જમીન કોરી નીકળી એને હિન્દુસ્તાન કહીએ છીએ. એ પ્રલય કેવો આવ્યો હશે? એ મહાસાગર આખા હિન્દુસ્તાન ઉપર થઈને એના પાણી માઇલ માઇલ ઊંચા પાણી નીકળ્યા હશે. ત્યારે ઝુંપડપટ્ટી, મકાન, કાચા પાકા જે કઈ હશે, જે કઈ વસ્તી હશે, જે કોઈ મનુષ્યો, પશુઓ, પક્ષીઓ રહેતા હશે, એ બધા એનો પ્રલય થઈ ગયો હશે. કોઈ બચ્યું નહીં હોય એમાંથી. સાક્ષી પૂરનારું કે આવું થયું તું એમ કહેનાર કોઈ ત્યાં નહીં હોય. દેખાદેખી કરો એમ કી તમે આ સામાન્ય જીવોની દેખાદેખી કરો છો. બેઠે તીર્થમાં એ તમે આ જુઠ્ઠા સંસારમાં રહી બેસીને જુઠ્ઠા જીવો જે કરી રહ્યા છે એની દેખાદેખી, એનું અનુકરણ કરો છો. તુમારે બકા વતન છે, તમે તો અખંડ પરમધામ થી આવેલા છો. અને એ મુતલક કચ્છુઆના આ લોકો તો છે મુતલક કચ્છું એ નહીં, તો વાસ્તવમાં એમનું અસ્તિત્વ છે જ નહીં. એવા નાશવંત છે. અનંત કાળથી આ સૃષ્ટિ ચાલી આવે છે. મને 88 વર્ષ થયા. માની લો કે 10-12 વર્ષ હજુ હું જીવી જાઉં, 100 વર્ષ, પણ પછી આ દેહ હશે ખરો? નહીં, નષ્ટ થઈ જવાનો, નાશવંત છે. તો એ અનંત કાળની સરખામણીમાં 100 વર્ષનું તો એક ટીપું ટપકું ના મૂકી શકાય એટલો સમય આપણે રહ્યા સંસારની અંદર. તુમ આએ બકાવતન છે, તમે તો પરમધામ થી આવેલા છો. અને આ તો વાસ્તવમાં આવા આજે છે કાલ નથી. એ તો મુતલક કચ્છું એ હોય, એ તો વાસ્તવમાં એમનું તો અસ્તિત્વ છે જ નહીં. કારણ કે અસ્તિત્વ જ ના ગણાવ્યા. 100 વર્ષની જિંદગી કે અસ્તિત્વ ગણાય? અનંત કાળથી જે બ્રહ્માંડ ચાલ્યું આવ્યું હોય એની આગળ 100 વર્ષની જિંદગી કશું ગણાય જ નહીં. ક્ષણ બરાબર ના ગણાય. એ તિલસમ ખેલ ફના છે, ખેલત ફના માહે. તો આ જગતની અંદર જે જીવો વસી રહ્યા છે એ બધા સ્વપ્નથી જ ઉત્પન્ન થયેલા છે. અને આખો આ સંસાર સ્વપ્નમય છે. સ્વપ્નના જીવો છે ને સ્વપ્નમાં રાચી રહ્યા છે. છેલ્લે એમને નષ્ટ થવાનું જ છે. અહીં કોઈ પણ અજર અમર છે નહીં. ઈત કાયમ જરા ના. રજ માત્ર એવી નથી જે કાયમી વસ્તુ છે. કોઈ પશુ પક્ષી મનુષ્ય જીવ જંતુ વનસ્પતિ કોઈ અહીં અજર અમર નથી. બધા એને જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ. એટલે બધા છેલ્લે નષ્ટ થવાનું જ છે. અહીં કોઈ અખંડ અજર અમર નથી.
પટ આડા બકા વતન કે એ હુઈ ફરામોશ. પટ એટલે પડદો. પરમધામ અને તમારી વચ્ચે આડો એક પડદો છે, એ જ ફરામોશી. ફરામોશી રૂપી પડદો. ફરામોશી એટલે ભૂલવણી, ભૂલી જવું તે. જેને નિદ્રા સ્વરૂપ કહો, જ્ઞાનતા કહો, વાસ્તવમાં જેનું અસ્તિત્વ જ નથી એવો પડદો છે. જો યાદ કરો હક વતન. હવે આ તાતમ જ્ઞાનની મદદથી તમે પરમાત્મા અને પરમધામને યાદ કરો, પણ તમારી આત્મા હજુ બેહોશ છે માયાની અંદર. ખાલી સ્મૃતિથી તમે યાદ કરો પરમાત્મા અને પરમધામને, પણ જ્યાં સુધી તમારો આત્મા હોશમાં ના આવે, અજ્ઞાનતા દૂર ના થાય, ત્યાં સુધી પ્રેમ પ્રગટ થાય નહીં. માત્ર જ્ઞાનથી તમે પરમધામ ની બધી માહિતી મેળવી લો, એનાથી કશું વળે નહીં. પરમાત્મા તરફ પ્રેમ પ્રગટ થાય તો જ પરમધામ જઈ શકાય, અને પ્રેમ ના હોય તો પરમધામ જઈ શકાય નહીં. યોગ કરો, સાધના કરો, તીર્થ કરો, યાત્રા કરો, જાપ કરો, માળાઓ ફેરવો, તિલક કરો, બાહ્યાચાર ગમે તેટલા કરો, પણ પરમાત્મા તરફ પ્રેમ ના કરો. પ્રેમ કરવો કે સ્વિચ પાડવાની છે, ચલો પ્રેમ સ્વરૂપ. જ્યાં સુધી હૃદયથી પ્રેમ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી પરમધામ જવાની વાત ખોટી, પહોંચી શકાય નહીં. જો યાદ કરો હક વતન, ઈશક ના આવે બિના હોશ. જ્યાં સુધી આત્મા હોશમાં ના આવે ત્યાં સુધી પ્રેમ પ્રગટ થવાનો નથી. આપણે તો બેહોશીમાં છીએ, માયા તરફ હોશ છે, પરમાત્મા તરફ બેહોશી. કેવી રીતે પ્રેમ થાય? બેશક झूठ दिखाइया तो क्यों देखे हमको. બેશક झूठ दिखाइया, મેં તમને અહીં બેઠા બેઠા સંસાર બતાડ્યો કે સંસાર કેવો છે, આ જૂઠો સંસાર બતાડ્યો. તો ક્यों देखे हमको, રૂહે લેવે શકીલમ. એ પરમધામની બ્રહ્માંગનાઓ પરમાત્માને કેવી રીતે જોઈ શકે? એ તો જૂઠો સંસાર જોઈ રહી છે. જૂઠો સંસાર બતાડ્યો છે એ શંકા રહિત વાત છે, પણ એ પરમાત્માના દર્શન કેવી રીતે કરે? રૂહે લેવે ઇલમ બેશક, એ જો શંકા રહિત તારતમ જ્ઞાન પ્રાપ્ત કરે અને પછી પોતાનો નિસ્બત તો પરમધામ સાથે, પરમાત્મા સાથે છે એની પ્રતીતિ થાય, શંકા રહિત થઈ જાય, બેશક ઇલમ પ્રાપ્ત કરી લે, તબ પહોંચે બકામો. ત્યારે પ્રેમ પ્રગટ થાય અને એ પ્રેમથી પરમાત્મા પાસે પહોંચી શકાય. પ્રેમ સિવાય પહોંચી નહીં શકાય. એટલે મીરાબાઈ કે છે, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમ. મને તો આ કટારી જેમ છાતીમાં ઘૂસી જાય ને એમ કનૈયા તરફનો પ્રેમ મારી છાતીમાં ઘૂસી ગયો. હવે એ કટારી નીકળે એમ નથી. એટલે જુઓ, ડાબો મેલ્યો મેવાડ ને મીરા ગઈ પશ્ચિમમાં, સર્વ છોડી મીરા નીતર્યા જેનું માયામાં મનડું ન કાય. બધું સર્વસ્વનો ત્યાગ કરી દીધો. મીરા ને રાજકુમારી અને રાજરાણી હતી,
રાણાજીને આ બધું પસંદ નહોતું, પણ એ બાજુ દરકાર નથી કરી. એ બધું જ છોડી દીધું, સાસરીએ છોડી દીધું, પિયરે છોડી દીધું. મીરા ગઈ પશ્ચિમ દિશામાં ગઈ. પશ્ચિમ દિશામાં આવે દ્વારકા. ડાબો મેલ્યો મેવાડ. મેવાડને ડાબી બાજુએ છોડી દીધો ને જમણી દિશામાં પશ્ચિમ દિશામાં ગઈ. સર્વ છોડી મીરા નિસર્યા. સર્વસ્વનો ત્યાગ કરી દીધો. માતા પિતા સાસુ સસરા પતિ બધાને છોડી દીધા. જેનું માયામાં મનડું એનું મન માયામાં નહીં. પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારું. આ જૂઠા દેહને પરણીને તો રાડવાનો વખત આવે. રડવાનો ભય ટાળ્યો રે મોહન, તારા મુકડાની માયા લાગી રે મોહન પ્યારા. તો કૃષ્ણને વરી ચૂકી છે મીરા. અને દ્વારકા પહોંચી. એ દ્વારકા પેલા મુખિયાજી હોય એને દર્શન કરવા ના જવા દે કે હવે સમય થઈ ગયો છે, બારણા બંધ કરવાનો સમય, કે મને જરીક દર્શન તો કરી દેવા દો. મહાપરાણે કેટલુંક વિનંતી કરી ત્યાં જવા દીધી અંદર. એ ગઈ. મંદિરમાં નીકળવાનો બીજો કોઈ દરવાજો નહીં. અને ત્યાં કૃષ્ણજીની જે મૂર્તિ હતી એ મૂર્તિમાં સમાઈ ગઈ. એની ચુંદડીનો છેડો ઠાકોરજીના મુખારવિંદમાં થોડોક લટકતો હતો. એથી ખબર પડી કે મીરા ક્યાં ગઈ. એક જ દરવાજો આખા મંદિરમાં તપાસ કરી કે મને દર્શન કરવા પરણે જવા દીધી, તે ગઈ ક્યાં? બધે તપાસ કરી, મીરા મળી નહીં. પણ પેલા એનો ચુંદડીનો છેડો ઠાકોરજીના મોઢામાંથી બહાર લટકતો જોયો ત્યારે બધાનું ભાન થયું કે આપણે તે કેવી આવી પરમાત્મા સમાન પરમાત્માને પ્રેમ કરનારી મીરાના દર્શન કરવા પણ દુર્લભ છે. એની સાથે આપણે અજુકતો વ્યવહાર કર્યો. બધા ખૂબ પસ્તાયા. મીરા દ્વારકાધીશના અંગમાં મૂર્તિમાં સમાઈ ગઈ. કેવો પ્રેમ! તારે બેઠક જૂઠ દેખાઈયા તો ક્યાં દેખે હમકો, રૂહે લેવે ઇલમ બેઠક તબ પહોંચે બકામો. પરમધામની બ્રહ્માંગના હોય અને તારતમ જ્ઞાન પ્રાપ્ત કરે તો એ અખંડ પરમધામમાં પ્રાપ્ત પહોંચી શકે. તારતમ જ્ઞાન પ્રાપ્ત કરે તો જ પરમધામ તરફ પ્રેમ ઉત્પન્ન થાય. અને પ્રેમ ઉત્પન્ન થાય પછી પરમધામ જવા માટેની એક જ ટિકિટ છે, અને તે પ્રેમ, પરમાત્મા તરફનો પ્રેમ, પરમાત્મા પ્રેમ. તુમ દેખ્યા તેન મુલક કો જીત જરા નાહી તક. હે બ્રહ્માંગનાઓ, તમે જે સંસાર જોઈ રહ્યા છો એ સંસારમાં પ્રેમ છે જ. તમે એવી ખોટી નગરી જોઈ રહ્યા છો જેમાં રતિભાર પ્રેમ નથી. ઈ તો બેઠક કહો હી. હવે અહીં તમે શંકા રહિત કેવી થઈ રીતે થઈ શકવાના છો? જીત ખબર ન પાઈએ જ્યાં પરમાત્મા અંગે કશું જ્ઞાન જ નથી એવી આ જગ્યા. રૂહે ઉન મુલક સે ફિર ના સકે વતન. પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એ ઉન મુલક સે, એ ભૂમિમાંથી ફિર ના સકે વતન, પોતાનું વતન પરમધામ ત્યાં પાછી જઈ શકતી નથી. કારણ કે માયા એને છૂટતી જ નથી. ફરે કહેવાય ને છૂટી હક કે ઈશક બી. આ સંસાર ક્યારે છૂટે? પરમાત્મા તરફ પ્રેમ થાય ત્યારે. અને પરમાત્માને પ્રેમ થતો નથી, અને આ જૂઠો સંસાર છૂટતો નથી.
તો આ બ્રહ્માંગના આ સંસારની અંદર ગળા બૂડ ડૂબી ગઈ છે, રલ ગઈ આ વાહી ખેલ મેં, એકાકાર થઈ ગઈ છે સંસારની અંદર. પરમધામની કોઈ વાત એને યાદ નથી, પરમધામ કેવું છે એની ખબર નથી. પરમધામમાં 25 પક્ષ છે. આપણે પ્રવીણચંદ્રજી પરમધામનું વર્ણન કરે છે, દર વખતે ઓછું વધતું વર્ણન થાય છે. જો ધ્યાનમાં રાખો તો પરમધામનો ખ્યાલ આવે. તો એ પરમધામ ની બુદ્ધિ જ રહી નથી. એટલે સંસારની અંદર સામાન્ય જીવો જેમ કરી રહ્યા છે એમ આ બ્રહ્માંગડાઓ અહીં આવીને સામાન્ય જીવોની નકલ કરી રહ્યા છે. એમની માફક સંસાર ને ગળે વળગી રહ્યા છે. પરમાત્માને ગળે વળગવાનું એને બદલે સંસારને ગળે વળગી રહ્યા છે. પછી ધણીદેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને ગમે એટલો પ્રચાર કરે પણ એમને ગળે ઉતરે નહીં. કેવી બેશુદ્ધિ, કેટલી અજ્ઞાનતા, કે જે આત્માનો ઉદ્ધાર કરાવનારું તારતમ જ્ઞાન છે એ આપવા માટે ધણી વારંવાર પ્રયાસો કરે, પણ એને ઘરે ઉતરે નહીં. અને ધણીદેવચંદ્રજીની એટલી તીવ્ર ઈચ્છા કે મારા જીવનકાળ દરમિયાન આ જે કંઈ જે મને તારતમ જ્ઞાન પ્રાપ્ત છે હું બધાને જાગૃત કરીને જાઉં. એક કઠિયારો જતો હતો જંગલમાં લાકડા કાપવા, કે ભાઈ કઈ જાઉં છું જંગલમાં? શાના માટે? કે લાકડા કાપ. લાકડાની બારી લઈને તું કઈ વેચીશ? બજારમાં વેચીશ. કેટલા ઉપજે? 10 રૂપિયા. તો હું તને 10 રૂપિયા આપું, લે લે, તારે લાકડા નહીં લાવવા પડે, હું એમને 10 રૂપિયા આપું. પણ મારી વાત તું સાંભળ. કઠિયારો તો બેઠો, સારું થયું, એટલે કુહાડીનો ઉપયોગ જ નહીં કરવાનો, 10 રૂપિયા મળી જવા. પછી તારતમ જ્ઞાનની વાત કરવા માંડી ધણીદેવચંદ્રજીએ. 5-10 મિનિટમાં તો ઉભો થઈ ગયો કે મારે આના કરતા લાકડા કાપવા હારા, મારે નથી આમ. પરમાત્મા કોણ છે અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એની વાત સામાન્ય જીવો સહન કરી શકતા નથી. જેનું હોય રે તે જાણે. ઓલે મૂર્ખ મનમાં છું માણે. મૂર્ખ માણસોની આગળ તમે બ્રહ્મજ્ઞાનની વાત કરો તો ભેંસ આગળ ભાગવત જેવું થાય. ભેંસની આગળ આપણે આખા ભાગવતની, શ્રીમદ ભાગવત અને એમાં દસમ સ્કંદની કનૈયાની કથા કરી દઈએ તો એ ભેંસને રતી માર્ગ ફરક ના પડશે. એ એમ જ ચારો ખાવાની, એમ જ પોદરો કરવાની, એમ જ લઘુ શંકા કરવાની. આ એક જ કામ એનું, ખાવું, પીવું ને દૂધ ઉત્પન્ન કરવું. તે પેલો ઘર માલિક જે ખવડાવતો હોય એ દોઈ જાય. વાછરડું વાછરડી કે ગાય પાડો પાડી જે હોય એને ઉછેરવું. એ સામાન્ય જીવની જે મનોદશા છે. હવે એને શ્રીમદ ભાગવતની કથા સંભળાવીએ તો એને શું ફરક પડે? એની આત્માનો કોઈ ઉદ્ધાર થાય નહીં. 84 લાખ જીવા જોણમાં 84 લાખ પ્રકારના જીવો છે. એમાં એક પછી એક જીવમાં અવતાર આપણો આવતો જાય ત્યારે એક વાર મનુષ્યનો અવતાર આવે.
એ એકવાર મનુષ્યનો અવતાર જે આવ્યો એમાં જ આત્માનો ઉદ્ધાર કરી શકાય. એ સિવાય આત્માનો ઉદ્ધાર થાય નહીં. બાકીના જીવોમાં તો શું, બેટને ભાગવત સંભળાવીએ તો કોઈ ફરક પડે નહીં. મનુષ્યને સંભળાવો તો એનામાં વૈરાગ્ય વૃત્તિ આવે, કે પરમાત્મા તરફ પ્રેમ પ્રગટ થાય, કે પરમાત્માની ઓળખાણ થાય. એ બધું માણસ ની આગળ કથા કરવામાં આવે તો થાય. પશુઓની આગળ કથા કરવાથી કશું થાય નહીં. તેમ આ તારતમ્ય જ્ઞાન એવી વસ્તુ છે કે જે એને પાત્ર ના હોય તો તમારો એને જાગૃત કરવાનો પ્રયાસ નિષ્ફળ જાય. બેસ આગળ ભાગવત જેવું થાય. એ તારતમ્ય જ્ઞાનને સમજે નહીં, સ્વીકારે નહીં. એ તો બરિયા બાપાની જ પૂજા કરતો રહે, કે મેલડી માતાની પૂજા કરે, કે ઓગડિયા દાદાની કરે. અનેક પ્રકારના દેવી દેવતાઓની પૂજા કરતા માણસો આપણને જોવા મળે છે. એમને આ કથા ગમે જ નથી કે આ નાના નાના દેવી દેવતાઓ ની ઉપર 3 મોટા દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને એ પણ જેની આરાધના કરે છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તો એનાથી ઉત્તમ છે. ક્ષરસ્તરવાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે ઉત્તમ પુરુષ હતું અન્ય પરમાત્મા. એ ઉદાહરણ શ્રીમદ ભગવદ ગીતા ચોખ્ખું કહી દીધું. તો એ પ્રમાણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઉપાસના કરી અને જીવને અખંડ સ્થાનમાં મોક્ષ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એવી આપણું આજની કથાનું આપણે અહીંયા સમાપન કરીએ છીએ. સમય પૂરો થઈ ગયો છે. તો આ છેલ્લી ચોપાઈને बैठक झूठ देखाइया तो क्यों देखे हमको रूहे लेवे लंबे सक तब पहुंचे बकामो. आ झूठो संसार बताड़ी दीधो तो क्यों देखे. હવે જૂઠા સંસારમાં જે એની અંદર એકાકાર થઈ ગયા એ પરમાત્માને કેવી રીતે દર્શન કરી શકે. રૂહે લેવે લંબે સક, જે એમાં બ્રહ્માંગનાઓ જે હોય તે 200 કિલોમીટર તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત કરે અને ત્યારે અખંડ પરમધામમાં પહોંચી શકે. તો 75 સોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. બાકીનો હવે આવતા સત્રમાં લેવામાં આવશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજી ને કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાધના ચરણોમાં પ્રણામ મારા પ્રણામ.